સરપંચ સાહેબ, ઓ સરપંચ સાહેબ. ઓહો સંદરભાઈ કે ફાજી આવ્યો. ઓહો ઓરો એટલે ગોમના મોણા સરપંચ ઘેર ની આવે છે, કુને ઘેર જાય એમ? આવ્યો હો અબે હો. ઓ સંદરા હા. એટલા ગામ ને હું કઈ તું એટલો કે તારા ઘર હું આવ કરું? હે મારે આખા ગામ નું જોવા પડે. 15-20 હજાર વસ્તી છે એ બતન મારે હાંસવાના હોવે. પણ હું તમને એમ નથી કેતો હા. કે તમે માર ઘેર આવો, પણ કોક દન ઓટો મરાય કે સંદ્રાભાઈ હારું છે કગમ છે એમ? મને ખબર છે મારા ગામમાં ઝેરનો હું સરપંચ બન્યો ને ત્યારનું બધું સારું જ છે એમ. ઓ હારું છે એમ પૂછું? મારા પાણી છે છેટું લેવા દેવાનું. તમે નથી હેન્ડપંપ ના ખેલતા કે નથી કુવા હતા કે પાછળ નથી છાપરા હતા એમ? ઓ સંદરા તું આવીને જરીક દોઢ ડાઈ વાત કરો બદલો છે. તું રાગે વાત કર એટલે? બોલો કાલે ગોરે હજુ તો વાડામ ફેન્સિંગ ની વાડો હાલવા કરું ઓહો. છાપરું વાલે અને હજુ કુવા ખોદેલા છે ખબર? હજુ એ કુવા વીઆઈપી કરે એમ. ઓએ તું VIP કર દે એમ પૂછું? તારા સરપંચ में આવ્યા 4 વર્ષ થયેલા છે. પાછું મારે બધા તને નહીં કેવું પડે સવજીભાઈ. હા એ બધું હું જાણું છું પણ ગરાંઠેથી પાસ થવા જોઈએ કે નહીં? મેં કઈ મારા ગુંજાના રૂપિયા થોડા મેલ દઉં એમ? એટલે કઈ ઢાબા કઈ આમ તેમ નથી એમને ભરાઈ જતા એમ પૂછું એમ? સંદરભાઈ હા. ઘણી ની જવાબ. હા બરાબર. એટલે ગરાંટ આવે એટલે મોણસાને વાપરી જ દે. હો. મારે કશું જોતું થી એમ. હો જો તમે વાપરો એ હમને દેખાય છે કે તમે હું કરો છો તે ઘેર તમે ઢાબા ભરો આગળ ઓંગણે બ્લોક પાથરો એ બધું હમને દેખાય છે એમ પૂછું? કઈ અમે ગાંડા માણસ નથી એમ પૂછું યાર. એટલે તું આટલો બધો હું મારી ક્યાં આવીને બાપ પે તને શું લાગે? હે હું સરપંચ છું જરી રીતે વાત કર ભાઈ. અરે રીતે તમને હા. વાત કરીએ પણ તમે હા. કોમન એવું કરતા હોય તમને કેમ નહીં મળે રીતે બોલે એમ પૂછું? તમે ગરીબ નું લૂંટવા રેલા છો એમ પૂછું? તારું હું લૂંટ્યું મેં એમ ક્યાં જોયું? તું ખાલી મને એમ કે તારું મેં લૂંટી હું લીધું એમ? એટલે અમારી વોટ ગઈ ગાંધીનગર જાય છે નથી જતી એમ પૂછું? ઓ ભાયા હા. તમારો ઓટો ગાંધીનગર ની દિલ્હી હોદી ગયેલો છે એમ? પણ કેમ નથી કોમ આવતું એમ પૂછું એમ? આવશે તો શાંતિ રાખો. તમારે તો ઘણા કોમા અદોડો પડી રહ્યા હજુ. પેલા કુવા એવા ને વારદા ખોદાઈને પડ્યા નથી પડજે પૂરતા કે પેલા જે બોર કુરાવ્યા એમ નથી મોટેરો નાખતા. હા નાખ્યા આ પડદિયો બધું ભરાય છે પણ આ બધા આ ઓરાઈ ગયું ને તો બધા ટ્રેક્ટર કરીને લાવવાનું એમ. માલ મટીરિયલ લાવવા જોઈએ કે નહીં? પણ એવું તને પેલાથી ખબર હતી નથી ખબર એમ પૂછું કે પછી હા. વરાત પડી હશે? પણ રૂપિયા જેમ પાસ થાય એમ કોમ થાય કે ભાઈ? ઓ એ બધું પાસ હે? થઈ ગયેલું છે. અમે કઈ ગોંડા મોણા ની મેં તમે કઈ એમને ઢાબા નથી ઘેર બનાવી દીધા એમ પૂછું એમ? હા તું છે ને પર્સનલ વસ્તુ પર નહીં આવવાનું ભાઈ. એટલે? હા. આ તને કીધું ઢાબા ભરી દીધા તમે. ઢાબા ભરી દીધા મારું ઢાબું ભાળી ગયેલા છો ને તમે. એટલે સરપંચ હું કઈ વધારે મારે નથી કહેવાનું તમને. હા. મોન આખા ગામના મોણા ભેગા થઈને વાત કરીને કે સબજીભાઈ ને આ વરસ લાવીએ એમ કરીને તમને સરપંચ જીતાડ્યા એટલે કઈ તમે બાપુ બની જા. આ રીતે નહીં કોમ લાગે સરપંચ સાહેબ. પણ બાપુ બન્યું જ કોણ એમ કે તું મને તમે બધા કોમા આખી ગ્રાન્ટો ખાઈજો. કઈ ભૂખ લાગે તો ખાવાનું ખવાય, રોટલો ખવાય, કઈ આખા રોટલી ખાઈ જવાય. નથી હું રોડ ખાઈ ગયો ભાઈ. હા. ક્યાં રોડ ખાઈ ગયો હું એમ કે આ જે પેલો હાઈવે તારી ક્યાં કોઈ પ્રૂફ છે? હા છે કેમ નહીં મેં પ્રૂફ? હા? જે પેલો હાઈવે રોડ છે ને હા. તો આપડા ફળિયામાં કઈ પેલો રોડ નોંધોક રોડ આવે છે ને હા. એ તમે આખો ખાઈ જાય એ બધી ખબર છે. મેમ જેસીબી મશીન બોલાવેલું ત્યારે તમે આગળ પડવા નહીં દો ને હું તો શું કરું યાર? અરે પણ તમારે વાત કરવું પડે. મેં તો પડવા દો. મારે થોડુંક બગાડેલું હું નતો નાખેતો પણ બીજા જે નાખેલા ને એમને તમારે વાત કરાય. તમે બધા એક ની થોય ને હું તો શું કરું? હા નીટા અવળી વાત નહીં કરવાની. મને બધી ખબર છે તમારી સરપંચ કે તમે શું કરો છો અને શું ખાજો છો બધી મને ખબર છે. જો ચંદ્રા હા. હું સરપંચ છું આ ગામનો કઈ લૂસું નહીં મેં હોઉં. હા પણ તમે કરો એવું એટલે કુ પડે એમ નહીં તો બાકી અમે કઈ કરો એવું એમ થઈ જાય. અમે કર્યું હું એમ કે તું મન તમે બધું ખાઈ જો છો એ મારે કહેવાનું છે. બધા નથી કહેવાનું. અને આજે વાત કે દેખાડી દીધી મારા ઘરની. એટલે મારે તું તો પેલો ચેકિન વાળો આવ્યો હોય એવી વાત કરે એટલે. અલા હા એવો જ છું હું એમ. મારે નહોતું આવવાનું પણ મારે નિબાણથી આવવું પડે તમારે ઘેર. બાકી હું સરપંચ ઘેર ટોટ્યો નહીં પાડું. પેલા કુવાની વાત લઈને આવ્યો. કુવા તો
માલ મટીરિયલ આવે એટલે મારે ભરા દેવાના છે, હું કઈ બાકી રાખે? ઓહો, હો તું ભરાજે, હું ભાણું છું સરપંચ. હાવણ તમને શું કહેવાનું મારે એમ પૂછ્યું આમ? આ બધાની આખા ગામમાં હજુ હું કોમ બાકી છે? આ બધાની યાદી મેં બનાવી દીધેલી ઓહો, છે. હો, આ ગરાન્ટ લખી લીંજુ તાલુકામાં એટલી વાર તું રે ખાલી. ઓહો, લખીને તમે સોપડા ભરો એમ પૂછ્યું. તમે વિચાર કરો છેતરાઈ ગયેલા છે. હા, આ કઈ હું એકલો ની મેં છેતરાઈ ગયેલો, ગામના ઘણા માણસ એવા છેતરાઈ ગયેલા છે એમ પૂછું. તું ચૂપ રે. હા, ઇજ્જત થી વાત કર મારી જોડે. અરે હું ઇજ્જત, તમારી ઇજ્જત કશું રાખવાની જરૂર નહીં. મેં હવારે એમ પૂછું અને તમે આચરી ચૂંટણી આવવા દો. તમે તો જેલ જ છો. આજના તમે સરપંચ ના આખા ગામમાં કોઈને કાછું નહીં લાગ્યું, તને હોનો પાવર આવી જો. બધા ગામમાં વ્યવસ્થિત કોમ થાય, આપણા ગામમાં કેમ નથી કોમ થતું એમ પણ પૂછું. તને હોને દઉં છું. એટલે તમે અરે કોમ- બધું કામ કરે હું ગામમાં વિકાસ કરવા બેઠેલો છું, મેં બેઠેલો છું. તું કરે? હો, તમે વિકાસ કરો છો, આ બધા ભાણા છે. હું નથી, તમે વિકાસ કરો છો, અમે કઈ ના કહીએ છે. ડાઈ વાત નહીં કરવાની મારી આગળ ભાઈ. જો ચંદ્રા, હા. આખા ગામના મોણા મારી આગળ ઇજ્જત થી વાત કરે અને તું દોઢ ડાઈ વાત કરે એટલે એ બીજા વાત કરતા હશે ઇજ્જત થી. હું કઈ તને ખોટું નથી કેતો, હું હારું પૂછું કે બીજા નહીં બોલે. બાકી મારે ખોટું જે તું કરતો હોય ને કૂદ પડે એમ પૂછું એમ. તું હજુ ઓળખતો નથી, તારે ખોટ કે હાથો મારે કે નાખવું જ પડશે એમ પૂછું એમ. ઓહો, સારી રીતે હદી કેવાય. એટલે ઓહો, તું તમને- ઉછળતો. તમને- મન કેમ આવીને મારી કેમ? એટલે તમને જ કીકીને થાકી જવાના અમે કે ગમે તે કઈ ગામમાં હારું કામ કરો કે નથી, તમે ગામમાં હારું કામ કરતા કે નથી. જો અમે કશું કહેવાય તમે ઓહો બાપુ બની જો, તમે કોઈને બતા નથી. એટલે સરપંચ એટલે કઈ તમે એની માન મર્યાદા રહો. હા, હા, ઓહો. નીકળ, સરપંચ તને હું એમ પૂછું, આટલો વિકાસ કર્યો મેં ગામમાં, એટલે? કોઈ તને દેખાતો કેમ થી? બોર્ડ નાખેલા છે. આખા ગામમાં નાખેલા હા, છે. હું. જો તને પેલા- હું તને કોણ પટ્યા હાઈને દેખાડે? એક જો પેલા તમારા મોણા તમારા ચોટિયા પકડે પગે પડે તો તમે કોમ કરો. જો તમારા પેલા મોણા હારા રે તો તમે કોમ કરો. અમારી આ ગરીબ ને તમે ભાડે નથી જોતા. ઘેર અમે પાણી કેટલા છેટા લેવા જઈએ એ તમને ખબર નથી પડતી. તમે આવું કરો એમ પૂછું એમ. તું તારે હા. થાય તે ઉખાડ લે બાપ. તમે અમે ઢાબા- કશું નહીં થાય. તમે ઢાબર ગાડીઓ ને એવું લાવવા રહેલા છો. અમારી ઘરે ગમે તમે ભાળતા નથી. આ કઈ હું આજે આવ્યું સરપંચ હારું તમારે ઘર નહીં આવું. હા, ઓહો, તું તને વધારે પાવર આવી ગયેલો છે કેમ? જરી ઇજ્જતથી વાત કર, જરી શાંતિથી વાત કરે. હું કઈ કામ નહીં મળે. ઓહો, તું જ ન વાયનો.